દિશાઓની ડાયરી, વાસ્તુએ બદલી નાખેલું જીવન. તમારા ઘરમાં બધું હોવા છતાં શું શાંતિ નથી? શું તમે જાણો છો, ખોટી દિશામાં મુકાયેલો એક દરવાજો તમારી પ્રગતિ રોકી શકે છે? આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો એ કોઈ કલ્પના નથી. આ વાર્તા અંત સુધી સાંભળજો, કારણ કે છેલ્લે હું એવી એક વાત કહું છું જે સાંભળ્યા પછી તમે આજે જ તમારા ઘરમાં નજર ફેરવશો. આગળ જે તમે સાંભળવા જઈ રહ્યા છો એ માત્ર અનિરુદ્ધની જિંદગી નથી, એ જવાબ છે તમારા ઘરની ખામોશ ચીસોનો. અમદાવાદના એક આધુનિક વિસ્તારમાં એક સુંદર સોસાયટી હતી, શ્રી હરિનગર. આ જ સોસાયટીમાં રહેતો હતો અનિરુદ્ધ શાહ. ઉંમર 35 વર્ષ, મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ, પત્ની નિધિ અને 6 વર્ષનો દીકરો આરવ. બહારથી જોતા લાગે કે આ પરિવારને જીવનમાં કોઈ સમસ્યા જ નહીં હોય, પણ હકીકત કંઈક અલગ હતી. નવા ઘરમાં શિફ્ટ થયા પછી ઘરમાં જાણે કંઈક બદલાઈ ગયું હતું. નાના નાના મુદ્દે ઝઘડા, અનિરુદ્ધને ઊંઘ ન આવતી, નિધિને સતત માથાનો દુખાવો અને નાનો આરવ રાત્રિ અચાનક ડરીને જાગી જતો. નિધિ ઘણીવાર વિચારતી, શું ખરેખર સમસ્યા આપણામાં છે કે ઘરમાં જ કંઈ ખોટું છે? એક સાંજે નિધિએ ધીમા અવાજે કહ્યું, અનિરુદ્ધ, તને નથી લાગતું કે આ ઘર આપણને સ્વીકારી રહ્યું નથી? અનિરુદ્ધ હસ્યો, થાકેલો હાસ્ય. આ બધું માનસિક છે યાર, નવું ઘર છે, થોડો સમય લાગી જશે. પણ અંદરથી એ પણ જાણતો હતો કે કંઈક ખોટું છે. એ જ બિલ્ડિંગમાં રહેતા હતા મોહનલાલ કાકા, નિવૃત્ત ઇજનેર અને વાસ્તુના ઊંડા અભ્યાસક. એક દિવસ લિફ્ટમાં અનિરુદ્ધને જોઈ કાકાએ કહ્યું, બેટા, તમારા ચહેરા પર શાંતિ નથી. અનિરુદ્ધ થોડી ક્ષણ ચૂપ રહ્યો અને પછી મન હળવું કર્યું. કાકાએ કહ્યું, જો મન હોય તો એક દિવસ તમારા ઘરે આવીને માત્ર જોઈ લઉં. નિધિએ તરત સંમતિ આપી. મોહનલાલ કાકા ઘરમાં પ્રવેશ્યા. થોડી ક્ષણ આંખો બંધ કરી ધીમે કહ્યું, ઘર બોલે છે બેટા, ફક્ત સાંભળવાની જરૂર હોય છે. તેમણે જોયું, મુખ્ય દરવાજો દક્ષિણ પશ્ચિમમાં, રસોડું ઈશાન ખૂણે, પૂજાનું સ્થાન બાથરૂમની બાજુમાં, તૂટી ગયેલી વસ્તુઓ ભરેલી. કાકાએ કહ્યું, આ ઘર વાસ્તુની દિશાઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. નિધિએ પૂછ્યું, કાકા, વાસ્તુ ખરેખર એટલું મહત્વનું છે? કાકા હળવેથી બોલ્યા, વાસ્તુ એટલે પ્રકૃતિ સાથેનું સંતુલન. સૂર્ય, પવન, પાણી અને ધરતી. જ્યારે આ બધું સાચી જગ્યાએ વહે ત્યારે જીવન સરળ બને. તેમણે સમજાવ્યું, ઈશાન એટલે શાંતિ, અગ્નિ એટલે ઊર્જા, ઉત્તર એટલે સમૃદ્ધિ, દક્ષિણ પશ્ચિમ એટલે સ્થિરતા. જ્યારે દિશાઓ ખોટી વપરાય ત્યારે મન અશાંત બને. કાકાએ સ્પષ્ટ કહ્યું, ઘર તોડવાની જરૂર નથી, નાના ફેરફારો પૂરતા છે. પૂજા ઘર ઈશાન ખૂણે, ગેસ અગ્નિકોણમાં, બેડ દક્ષિણ પશ્ચિમમાં, તૂટી ગયેલી વસ્તુઓ બહાર, રોજ સૂર્યપ્રકાશ અંદર. થોડા જ અઠવાડિયામાં અનિરુદ્ધ વહેલો ઉઠવા લાગ્યો. નિધિ વધુ શાંત રહેવા લાગી. આરવ હવે હસતો. ઘરમાં ઝઘડા ઓછા, વાતચીત વધુ. એક સાંજે અનિરુદ્ધ બોલ્યો, નિધિ, આજે ઓફિસમાં મન બહુ શાંત હતું. નિધિ સ્મિત કરી, કારણ કે ઘર હવે શાંત છે. એક દિવસ નિધિએ ઘરની દિવાલ પર લખ્યું, જ્યારે દિશાઓ સાચી હોય ત્યારે જીવન પોતાની જાતે સાચી દિશામાં વળે છે. જો તમે માનતા હો કે ઘર માત્ર 4 દિવાલો નથી પણ તમારી કિસ્મતનું કેન્દ્ર છે, તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન, કારણ કે અહીં અમે એવી વાર્તાઓ લાવીએ છીએ જે ઘરમાં નહીં, જીવનમાં ફેરફાર લાવે છે. અને હા, આ વિડીયો તમારા પરિવારના એ વ્યક્તિને મોકલો જેને તમે શાંતિમાં જોવા માંગો છો.